સંસારમાં સવારથી ઉઠીને રાત્રે સૂવો નહીં ત્યાં સુધી શું ફરિયાદ હોય? હજુ ચા નથી બની? શેર માર્કેટ ઘણું ડાઉન છે. સોના ચાંદીના ભાવ વધી ગયા. દીકરો આજકાલ કયામાં નથી રહેતો. દીકરીને એડમિશન હજી નથી મળ્યું. પ્રોપર જોબ નથી મળતી. શરીરમાં મજા નથી. આવી હજારો ફરિયાદોનું રોજ બ્રોડકાસ્ટિંગ કરતો રેડિયો એટલે ગૃહસ્થ. અને બીજી બાજુ શ્રમણી ભગવંતો છે. ભિક્ષા મળી તો સંયમ વૃદ્ધિ અને ન મળી તો તપોવૃદ્ધિ. શરીર સારું છે તો સંયમ સારું પડાશે. શરીરમાં રોગ છે તો કર્મો ખપશે. કોઈએ સન્માન કર્યું તો સંયમનો પ્રભાવ અને અપમાન કર્યું તો સહન કરવાની તક મળી. આપણે જે વેદનાને દુઃખ, આપત્તિ કે પ્રતિકૂળતા માનીએ છીએ ને તે ઘટનાને જ્ઞાની ભગવંતો સાધનાનું સ્ટેટસ આપે છે. જ્યાં પોતાની ઈચ્છાથી વિરુદ્ધ વર્તન થાય ને ત્યાં ફરિયાદ થાય અને પ્રતિકૂળ વર્તનનું દુઃખ પણ થાય. પણ જો ઈચ્છા જ ન રહે તો ડિઝાયર્સ આર અનકન્ટ્રોલેબલ. ગેઇનિંગ કંટ્રોલ ઓવર અનકન્ટ્રોલેબલ ઇઝ સંયમ જીવન.